મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક છે. આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતીક છે અને ભોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રિ દર વર્ષે માઘ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક છે. આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતીક છે અને ભોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રિ દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના ઉજવવામાં આવે છે. આ દિવસે શિવ ભક્તો મંદિરમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને મંત્રોચ્ચાર કરે છે. આ સાથે ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન શિવના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે. પરંતુ આ વર્ષે મહાશિવરાત્રિની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વર્ષે મહાશિવરાત્રિ ક્યારે ઉજવવામાં આવશે. પૂજાનો શુભ સમય પણ જાણી લો. 2024માં મહાશિવરાત્રિ ક્યારે છે? હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ ખાસ અવસર પર શિવ ભક્તો વિધિપૂર્વક ભગવાન ભોલેનાથ એવા દેવના દેવ મહાદેવની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. આ સાથે જ મહાશિવરાત્રિના દિવસે લોકો સવારથી રાત સુધી જાગરણ કરીને ભગવાન શિવની પૂજા કરે છે. મહાશિવરાત્રિ 2024 શુભ સમય પંચાંગ અનુસાર માઘ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 8 માર્ચ 2024ના રોજ રાત્રે 9:57 વાગે શરૂ થશે અને 9 માર્ચ 2024ના રોજ સાંજે 6:17 વાગે સમાપ્ત થશે. ઉપવાસનો સમય મહાશિવરાત્રિ પર આખો દિવસ ઉપવાસ કર્યા પછી બીજા દિવસે એટલે કે 9 માર્ચ પારણા કરવામાં આવશે. આ દિવસે પારણા માટેનું શુભ મુહૂર્ત સવારે 6 કલાક 37 મિનિટથી બપોરે 3 કલાક અને 28 મિનિટ સુધી છે. મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન રાત્રે થયા હતા. એવી પણ માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ થયા હતા. કહેવાય છે કે આ દિવસે 64 અલગ અલગ સ્થળોએ શિવલિંગ પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. નોંધનીય છે કે મહાશિવરાત્રિના દિવસે અનેક શિવ ભક્તો સવારે વહેલા નાહી ધોઈને શિવ આરાધના માટે તૈયાર હોય છે તો કેટલાક 4 પહોરની પૂજા કરીને શિવની આરાધના કરે છે. શિવના અસંખ્ય નામોમાં કોઈ તેમને ભોળાનાથ નામથી માનીને પૂજે છે તો કોઈ તેમના અર્ધનારીશ્વર સ્વરૂપેને તો કોઈક તેમના મહાકાલ રૂપને. આમ એક જ શિવના અનેક રૂપ જે પ્રખ્યાત છે તે પૂજનીય છે, પણ શિવના અનેક એવા પણ સ્વરૂપ છે જે ઓછા જાણીતા છે. તેમ છતાં એ શિવ ભક્તો દ્વારા જ પૂજનીય તો છે જ,